દિવાળીની રજાઓ ચાલી રહી છે તો વર્કોહોલિક મિત્રોને એક સવાલ છે, શું રજાઓ જરૂરી હોય છે? કમનસીબે આપણને એવું લાગતું હોય છે કે રજાઓ હોય કે વેકેશન તે ફક્ત બાળકો અને અમીરો માટે હોય છે, પણ એમ નથી. સતત કામ કર્યા પછી જ્યારે મન અને શરીર પોતાની સહન શક્તિની હદ વટાવી દે છે ને, ત્યારે જીવન નીરસ અને શરીર બિનકાર્યક્ષમ બની જાય છે. સતત આવતા વિચારોથી મન વ્યાકુળ, કાયર અને જડ બની જાય છે. તેમાંથી મુક્ત થવા, પુનઃ ઉત્સાહિત થવા, પુનઃ શક્તિમાન બનવા અને ભૂતકાળની ભૂલોને સમજીને વર્તમાન સુધારવા અને સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે રજાઓ ખૂબ જ જરૂરી હોય છે. જો કામના સમયે ઇક્વિટીના શેરોમાં રોકાણ શ્રેષ્ઠ સાબિત થતું હોય ને, તો રજાઓના દિવસોમાં પરિવાર પ્રત્યેની લાગણીઓમાં રોકાણ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. એક ઉત્તમ જીવનસાથી બનવા, એક સારા પુત્ર કે પુત્રી બનવા, પ્રેમાળ માતા પિતા બનવા કે વહાલા ભાઈ કે બહેન બનવા માટે રજાઓ ખૂબ જ જરૂરી છે. અરે પોતાના માટે જીવવા અને તાજી હવામાં શ્વાસ લેવા માટે પણ રજાઓ ખૂબ જ જરૂરી છે. આપણી દરેક ઉપાધિઓ અને આકર્ષણોથી મુક્ત થવા માટે રજાઓ ખૂબ જ જરૂરી છે. એટલા માટે તો મહાત્રાયા રાયે પોતાના એક સુંદર પુસ્તક અનપોસ્ટેડ લેટરમાં કીધેલું છે, દરેક આકર્ષણને થોડો વિરામ આપવો જરૂરી છે, કારણ કે બ્રેક લીધા વિના આપણે બ્રેક થઈ જઈશું.